ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સમાં પ્રવેશ કરતા વિદ્યાર્થીઓ માટે પાઠક સ્કૂલ અમરેલી વતી હું જોશી જય આપ સૌનું ફિઝિક્સના ઓનલાઈન લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. આ ફિઝિક્સના ઓનલાઈન લેક્ચરમાં આપણે 12મા ધોરણના પહેલા ભાગનું ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્ર, બરાબર, આ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે. આ ચેપ્ટરનો થિયોરિટિકલ પોર્શન જે છે એ આપણે બધો ભણી ગયા, બરાબર. હવે આ ચેપ્ટરના જે છે એ ઉદાહરણના અને સ્વાધ્યાયના અમુક દાખલાઓ કે જેની ગણતરી કરાવવાની જરૂર પડે એવા દાખલાઓ, એ ઉપરાંત એમસીક્યુ, બરાબર, અલગ અલગ પેટર્નના એમસીક્યુ, એનો અભ્યાસ હવે સ્ટાર્ટ કરશું આપણે, બરાબર. એ પહેલા આપણે આખા ચેપ્ટરના બધા પોઈન્ટનું જે છે એ ફટાફટ રિવિઝન કરી નાખીએ, એટલે બધા સૂત્રો જે છે એ બધા સૂત્રનું રિવિઝન થઈ જાય. બીજી એક વસ્તુ કે જો આખા ચેપ્ટરના સૂત્રો આવડતા હશે ને તો એના દાખલાઓ એમસીક્યુ એની ગણતરી બહુ સરળ, અને જો આખા ચેપ્ટરના બધાય કન્સેપ્ટ ક્લિયર હશે, બરાબર, તો આખા ચેપ્ટરના ગમે એ કોમ્પિટિટિવ એક્ઝામના એમસીક્યુ બહુ સરળ થઈ જશે, બરાબર છે. તો જો તમારા લોકોને આવા ઇક્વેશનનું એક લિસ્ટ બનાવવું હોય તો હું ઇક્વેશન બોલતો જાઉં, બરાબર, સાથે સાથે લિસ્ટ બનાવવું હોય તો અત્યારે જ બની જશે, અને એ લિસ્ટ જે છે એ બહુ મહત્વનું રહેશે. અત્યારે તો મહત્વનું છે જ, સૌથી વધારે મહત્વનું તો કે જ્યારે તમે બોર્ડની એક્ઝામ અથવા તો કોમ્પિટિટિવ એક્ઝામની નજીક હશો, બરાબર, તમારી એક્ઝામ જે છે એ લેવાની તૈયારીમાં હશે, ત્યારે આ બધા શોર્ટકટ, આ બધા જે છે ઇક્વેશન ખૂબ જ ઉપયોગી થઈ શકશે, બરાબર. એટલે જો અત્યારથી જ આ રીતના શોર્ટ લિસ્ટ કરી અને તૈયારી કરો તો એનો ફાયદો છેલ્લે ઘણો બધો મળશે, બરાબર. છેલ્લે જે છે એ આખો સિલેબસ ફિઝિક્સના 14-15 ચેપ્ટર એ એક સાથે તૈયાર કરવા મુશ્કેલ પડે, બરાબર છે. એટલે જો લિસ્ટ બનાવો તો અત્યારના સાથે સાથે બની જશે, બરાબર. અને એ લિસ્ટ જે છે એ એવી રીતના સાચવી રાખવું કે જ્યારે આપણને જરૂર પડે ત્યારે એ લિસ્ટમાંથી આપણે સૂત્રોનું રિવિઝન કરી શકીએ, બરાબર. તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરી હતી એ કુલમનો નિયમ, બરાબર. કુલમનો નિયમ જે છે એ બે બિંદુવત વિદ્યુત ભાર વચ્ચે લાગતું બળ દર્શાવે છે. એ બળનું સૂત્ર F = kq1q2/r², બરાબર. જ્યાં k એ કુલમનો બળ અચળાંક, એનું મૂલ્ય 9 × 10⁹. ત્યારબાદ આ જે હતું એ બે બિંદુવત વિદ્યુત ભાર વચ્ચે લાગતું બળ હતું, બરાબર, કુલમ બળ. હવે જો બે કરતા વધારે બિંદુવત વિદ્યુત ભાર હોય તો સંપાતપણાનો સિદ્ધાંત, બે કરતા વધારે બિંદુવત વિદ્યુત ભાર હોય અને કોઈ એક બિંદુવત વિદ્યુત ભાર ઉપર તમારે લાગતું કુલ બળ મેળવવું છે તો દરેક વિદ્યુત ભાર વડે એ પર્ટિક્યુલર વિદ્યુત ભાર પર લાગતું બળ મેળવી આવા દરેક બળનો સરવાળો કરો, એટલે તો કે તમે કુલ બળ મેળવી શકો, બરાબર. આ સંપાતપણાનો સિદ્ધાંત હતો. ત્યારબાદ વિદ્યુત ક્ષેત્ર, તો બેઝિક કન્સેપ્ટ એવો કે કોઈ પણ વિદ્યુત ભારની આજુબાજુનો એવો વિસ્તાર કે જ્યાં એ વિદ્યુત ભારની અસર હોય એ વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર, બે સૂત્ર, બળના સ્વરૂપે E = F/q, બરાબર, એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ, બરાબર, એ વિદ્યુત ક્ષેત્ર દર્શાવે. E = F/q. આ સૂત્રમાં જે q આવે છે ને એ q જે છે એ ટેસ્ટ ચાર્જ હશે, પરીક્ષણ વિદ્યુત ભાર, બરાબર. અને બીજું સૂત્ર E = kq/r². આમાં જે q આવશે એ q કયો હશે? સોર્સ ચાર્જ, બરાબર. સંરચના વિદ્યુત ભાર, જેનાથી આખું વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે એ વિદ્યુત ભાર, બરાબર. તો આ વિદ્યુત ક્ષેત્ર હતું. વિદ્યુત ક્ષેત્ર માટે સંપાતપણાનો સિદ્ધાંત લાગુ પાડી શકો, બરાબર. દરેક બિંદુવત વિદ્યુત ભારથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર લઈ અને તમે દરેક વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો કરો એટલે તમને કુલ વિદ્યુત ક્ષેત્ર મળે, બરાબર. ત્યારબાદ ડાયપોલ જોયો તો આપણે, તો કે ડાયપોલ એટલે બે સમાન અને વિજાતીય વિદ્યુત ભારોને એકબીજાથી પરિમિત અંતરે ગોઠવી
અને જે રચના તૈયાર થાય એને ડાયપોલ કહેવાય. ડાયપોલ માટે મહત્વનું ડાયપોલ મોમેન્ટ, બરાબર, P = 2a q, જ્યાં 2a એ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર, q એટલે બેમાંથી કોઈ પણ એક વિદ્યુતભારનું મૂલ્ય, બરાબર. ત્યારબાદ આવા ડાયપોલના લીધે ડાયપોલની અક્ષ અને ડાયપોલની વિષુવરેખા પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એનું સૂત્ર લીધું હતું, બરાબર. ડાયપોલના લીધે ડાયપોલની અક્ષ ઉપર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E = 2kp/r3, બરાબર. એટલે ધ્યાનમાં રાખવાનું કે ભાઈ બિંદુવત વિદ્યુતભાર હોય તો એના માટે વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, જ્યારે ડાયપોલ હોય તો અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં, બરાબર, ત્યારે ઘન થઈ જાય. અને વિષુવરેખા ઉપર -kp/r3, બરાબર. વિષુવરેખા ઉપર આપણને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર -kp/r3 એવું મળતું હતું. ત્યારબાદ આવા ડાયપોલને જો તમે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો એના ઉપર ટોર્ક લાગે, બરાબર. એ ટોર્કનું સૂત્ર τ = P sin θ, બરાબર, જ્યાં થીટા એ P અને E વચ્ચેનો કોણ હશે. આ ટોર્કનું સૂત્ર લીધું હતું. ત્યારબાદ જે છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, કે ભાઈ વિદ્યુત ક્ષેત્રનું નિરૂપણ કરવા માટે જે કન્સેપ્ટનો ઉપયોગ કરો એ કન્સેપ્ટ એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, બરાબર. આવી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ થિયોરિટિકલી એક આઈએમપી પ્રશ્ન 2 માર્ક કે 3 માર્કમાં, બરાબર, એની લાક્ષણિકતાઓ જોઈ હતી. એમાં એક સૂત્ર નથી, ખાલી લાક્ષણિકતાઓ થિયોરિટિકલ, બરાબર. ત્યારબાદ હતું એ વિદ્યુત ફ્લક્સ. તો કે વિદ્યુત ફ્લક્સ એટલે તો કે કોઈ પણ પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા, બરાબર. એનું સૂત્ર છે phi = E.A અથવા તો E એ cos θ, જ્યાં થીટા એ E અને A વચ્ચેનો કોણ, બરાબર. બીજી એક વસ્તુ કે કોઈ પણ પૃષ્ઠ માટેનો ક્ષેત્રફળ સદિશ હંમેશા એ પૃષ્ઠને લંબરૂપે બહાર આવતી દિશામાં દોરવાનું, બરાબર. એનું ઉદાહરણ લીધું હતું. સપોઝ આ રીતનું પૃષ્ઠ છે, બરાબર, તો આના માટેનો ક્ષેત્રફળ સદિશ આમ બહાર આવતી દિશામાં છે, આ રીતે, બરાબર. એટલે એ રીતના જે છે તમે ક્ષેત્રફળ સદિશ દોરી શકો. ત્યારબાદ તો કે વિદ્યુતભારોનું સતત વિતરણ. તો કે વિદ્યુતભારોનું સતત વિતરણના 3 પ્રકાર. રેખીય વિતરણ, એના માટે રેખીય વિદ્યુતભાર ઘનતા λ = q/l. પછી પૃષ્ઠ વિતરણ, એના માટે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા σ = q/a. પછી કદ વિતરણ, એના માટે કદ ઘનતા ρ = q/v, બરાબર. ત્યારબાદ ગૌસનો નિયમ ભણ્યા હતા કે ભાઈ કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ એ તે પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર અને ε0 ના ગુણોત્તર જેટલું હોય છે, એટલે કે phi = q/ε0, બરાબર. ત્યારબાદ આ ગૌસના નિયમની આપણે 3 ઉપયોગિતા જોઈ હતી છેલ્લે, બરાબર. એમાંની પહેલી ઉપયોગિતા એટલે અનંત લંબાઈનો તાર આપ્યો હોય એ અનંત લંબાઈના તાર વડે r અંતરે રહેલા કોઈ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એનું સૂત્ર E = λ/2πε0r, બરાબર. ત્યારબાદ કોઈ અનંત વિસ્તારવાળું પૃષ્ઠ આપે તો એ અનંત વિસ્તારવાળા પૃષ્ઠ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, અનંત વિસ્તારવાળા પૃષ્ઠ વડે પૃષ્ઠથી આ જેટલા અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તમારે જોતું હોય તેનું સૂત્ર σ/2ε0, બરાબર, એનું સૂત્ર. ત્યારબાદ તમને કોઈ એક ગોળીય કવચ આવે. ગોળીય કવચ એટલે તો કે પોલો ગોળો, વચ્ચેથી પોલો હોય, બરાબર, હોલો સ્ફિયર કહેવાય એને. આવો પોલો ગોળો હોય એને ગોળીય કવચ કહેવાય. તો આવા પોલા ગોળાની અંદરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય, બરાબર. અને બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જે છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં E ચલે છે 1/r². આવું જ જે છે એ આપણે ટેક્સ્ટ બુકમાં નહોતું પણ ગોળા માટે વિદ્યુત ક્ષેત્ર એની ગણતરી પણ કરેલી હતી. કોઈ પણ ગોળો હોય એ ગોળાના બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જે છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં E ચલે છે 1/r², બરાબર. તો આ જેટલા છે ને એ બધા થિયોરિટિકલ પોઈન્ટ હતા, બરાબર. હવે તો કે એના દાખલાઓ ઉદાહરણના સ્વાધ્યાયના શરૂઆતમાં અત્યારના આપણે ટેક્સ્ટ બુકના દાખલાઓ જ લઈએ એનો જ અભ્યાસ કરીએ, બરાબર. તો ઉદાહરણનો દાખલો છે, જો તો આ રીતનું કીધું તમે કે ભાઈ એક ઇલેક્ટ્રોન 2 × 10⁴ N/કુલમ ના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર અંતરનું મુક્ત પતન પામે. ક્ષેત્રનું મૂલ્ય
અચળ રાખી દિશા ઉલટાવી તેમાં એક પ્રોટોન એટલા જ અંતરનું પતન પામે છે. તો બંને કિસ્સામાં પતન માટેનો સમય મેળવો તથા ગુરુત્વ પ્રવેગ સાથે તેની સરખામણી કરો. બરાબર છે. તમને એક પર્ટિક્યુલર દિશામાંનું વિદ્યુત ક્ષેત્ર આપી દીધું છે. એમાં તમારે ઇલેક્ટ્રોન જે છે એનું મુક્ત પતન કરાવવાનું છે. બરાબર. અંતર તમને આપી દીધું છે, મુક્ત પતન માટેનું અંતર, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપી દીધું છે. બરાબર. તો એ મુક્ત પતન માટેનો સમયગાળો ગણવાનો છે કે ભાઈ ઇલેક્ટ્રોન કેટલા સમયમાં જમીન સુધી, ગ્રાઉન્ડ સુધી પહોંચી જશે, એ મુક્ત પતન માટેનો સમયગાળો. બરાબર. ઇલેક્ટ્રોન માટે પહેલા ગણતરી કરવાની છે, પછી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એમને રાખવાનું, દિશા ઉલટાવી પ્રોટોન માટે આ પ્રોસેસ રિપીટ કરવાની છે, અને પ્રોટોન માટે ફરીથી મુક્ત પતનનો સમયગાળો ગણવાનો છે. અને એક સરખામણી કહેવાની છે કે ભાઈ ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર હોય તો એમાં પ્રવેગ ગુરુત્વ પ્રવેગ હોય, અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે એટલે આમાં પ્રવેગ જે છે એ તમને અલગ મળશે ગુરુત્વ પ્રવેગ કરતા. તો આ બે પ્રવેગ જે છે એની સરખામણી કરવાની. સરખામણી એટલે ક્યુ વધારે છે, ક્યુ ઓછું છે, બરાબર, બે વચ્ચે કઈ તફાવત છે કે નહીં, એવી લોજિકલ અથવા તો તાર્કિક તમે કોઈ પણ ગણતરી કરો અથવા તો તાર્કિક કોઈ પણ વસ્તુ સમજાવો એ સરખામણી. બરાબર. એટલે એ પછી સરખામણી કરવાની. તો જો તમને E નું મૂલ્ય આપ્યું 2 × 10⁴, પછી અંતર છે મુક્ત પતનનું 1.5 સેન્ટીમીટર. તમારે ઇલેક્ટ્રોન માટેનો મુક્ત પતનનો સમય, પ્રોટોન માટેનો મુક્ત પતનનો સમય, આ બેની ગણતરી કરવાની. બરાબર. તો સૌપ્રથમ ઇલેક્ટ્રોન માટે આલા એક વિદ્યુત ક્ષેત્ર લઈ લીધું. બરાબર. આ વિદ્યુત ક્ષેત્ર. હવે તો કે આ વિદ્યુત ક્ષેત્ર જે છે એ ધનથી ઋણ, વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા ધનથી ઋણ જ હોય. બરાબર. એટલે વિદ્યુત ક્ષેત્રનો આ છેડો ધન, આ છેડો ઋણ. હવે એમાં એક ઇલેક્ટ્રોન મૂક્યો તો સ્વાભાવિક વસ્તુ છે કે ઇલેક્ટ્રોન પોતે ઋણ વિદ્યુત ભારિત કણ એ વિદ્યુત ક્ષેત્રના ધન છેડા બાજુ ખેંચાશે. એટલે કે આ ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભારિત કણ એ આ ધન છેડા બાજુ ખેંચાય. બરાબર. તમારે આ વિદ્યુત ક્ષેત્ર જે છે એની પરિકલ્પના લેવી હોય, સમજવું હોય કઈ રીતના, તો તમે જ્યાં છો જે ખંડમાં, જે રૂમમાં, એ રૂમની જમીનથી છત સુધી એ દિશામાંનું વિદ્યુત ક્ષેત્ર છે. બરાબર. એટલે જમીન છે એ ધન થશે કારણ કે વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ જ હોય, છત છે એ ઋણ થશે. હવે બરાબર વચ્ચેથી આ રીતે ઇલેક્ટ્રોનને મૂકી દો. આ ધારો કે મારા હાથમાં જે ચોક છે ઇલેક્ટ્રોન છે, તો સ્વાભાવિક વસ્તુ છે કે આ ઇલેક્ટ્રોન છે. બરાબર. હવે અહીંયા ગુરુત્વ ક્ષેત્ર છે એવી ગણતરી નથી કરવાની હો, ખાલી વિદ્યુત ક્ષેત્ર જ છે એવી જ ગણતરી કરવાની, આઇસોલેટેડ સિસ્ટમ ધારવાની છે. બરાબર. એટલે શું થશે તો કે આ ઇલેક્ટ્રોન છે, હવે આ જમીન ધન છે, ઇલેક્ટ્રોન પોતે ઋણ વિદ્યુત ભારિત કણ, એટલે આ ઇલેક્ટ્રોન જમીન તરફ ખેંચાય બળથી ખેંચાય, કઈક આકર્ષી બળ. હવે બળ છે, ગતિ થાય છે એટલે પ્રવેગ હશે. બરાબર. તો એ પ્રવેગ આપણે મેળવવાનો. એટલે કે ઇલેક્ટ્રોનને આવા વિદ્યુત ક્ષેત્રમાં મૂકો એટલે એના તરફ અધો દિશામાં આકર્ષી બળ લાગશે. બરાબર. એ બળનું સૂત્ર લખવું હોય E સ્વરૂપે તો E નું સૂત્ર 1/q, તો F = q × E. તો ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ Fe, q ની જગ્યાએ ઇલેક્ટ્રોન વિદ્યુતભાર છે એટલે E × E. બરાબર. એટલે ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ નું સૂત્ર Fe = E × E. તો એનું સાદુરૂપ આપો, Fe = E × E. બરાબર. બળ એટલે દળ ગુણ્યા પ્રવેગ. બરાબર. એટલે Fe માં દળ me, પ્રવેગ e, ઇલેક્ટ્રોન માટે છે એટલે બધું e. એવા નાનકડા સાપેક્ષથી દર્શાવી Me Ae = E × E. હવે Ae ના સૂત્રનો કરતા બનાવો તો E ના છેદમાં Me મૂકો તો બધા મૂલ્યો. E નું મૂલ્ય 1.6 × 10⁻19, E નું મૂલ્ય 2 × 10⁴, Me નું મૂલ્ય 9.1 × 10⁻31. તો તમને પ્રવેગ કોનો, ઇલેક્ટ્રોનનો પ્રવેગ 0.35 × 10⁻16 મીટર/સેકન્ડ² આટલો મળશે આ ઇલેક્ટ્રોનનો પ્રવેગ. બરાબર. હવે તો કે આ મુક્ત પતન છે, તો મુક્ત પતન હોય એટલે તમે 11માં ભણી ગયા મુક્ત પતન જેવી ગતિ માટેના સમીકરણો. બરાબર. તો મુક્ત પતનની પ્રવેગી ગતિ જ છે ને, કારણ કે એમાં વેગ સતત વધતો જશે. તો પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરો. બીજા સમીકરણનો ઉપયોગ કરીએ, d = v0t + 1/2 at².
મુક્ત પતન થતું હોય એટલે પ્રારંભિક ઝડપ શૂન્ય v00 એટલે પદ વધ્યું d = 1/2 AT2 ઇલેક્ટ્રોન માટે દર્શાવી દીધું. બરાબર. આપણે સમય જોઈએ, સમયનો સૂત્રનો કરતા બનાવો એટલે કે t = 2d ના છેદમાં e વર્ગ કાઢી વર્ગ એટલે કે t = √2d ના છેદમાં e નું વર્ગ. મૂકો તો મૂલ્ય 2 d નું મૂલ્ય 1.5 સેન્ટીમીટર અને મીટરમાં ફેરવી નાખ્યું. ઇલેક્ટ્રોનના પ્રવેગનું મૂલ્ય 0.35 × 10⁻16. બરાબર. સાદુરૂપ આપી અને આનું વર્ગમૂળ લ્યો એટલે તમને ઇલેક્ટ્રોન માટેનો મુક્ત પતનનો સમયગાળો 2.92 × 10⁻9 સેકન્ડ આવો મળશે. બરાબર. એટલે કે 2.92 નેનો સેકન્ડ એવું કહી શકો તમે ઇલેક્ટ્રોનનો મુક્ત પતનનો સમયગાળો. ઓકે. ત્યારબાદ હવે પ્રોટોન માટે, તો પ્રોટોન માટે કરવાનું છે શું? તો કે ક્ષેત્રનું મૂલ્ય અચળ રાખી દિશા ઉલટાવવાની ખાલી. બરાબર. એટલે આમાં જે વિદ્યુત ક્ષેત્ર દેખાડ્યું છે એની દિશા ઉલટાવી દેવાની, મૂલ્ય તો એમ નામ છે અને એમાં પ્રોટોન મુક્ત પતન પામે છે. બરાબર. તો આ રહ્યું, જો દિશા ઉલટાવી દીધી. હવે દિશા એ વિદ્યુત ક્ષેત્રની અધો દિશા થઈ ગઈ એટલે આ છેડો ધન હશે ને આ છેડો ઋણ હશે. ધન થી ઋણ, છત ધન, જમીન જે છે એ ઋણ અને એમાં પ્રોટોનનું મુક્ત પતન કરવાનું, પ્રોટોનને પડતો મૂકવાનો. બરાબર. તો આ પ્રોટોન, તો ફરીથી આના ઉપર એક પ્રોટોન ધન વિદ્યુત પરિત કણ. બરાબર. વિદ્યુત ક્ષેત્રનો આ છેડો ઋણ, પ્રોટોન ઉપર આકર્ષી બળ લાગશે. બરાબર. એટલે એ અધો દિશામાં ખેંચાશે. ઈ બળનું સૂત્ર ફરીથી Fp = પ્રોટોનનો વિદ્યુત ભાર E એટલે E × E. તો ફરીથી ત્યાંથી જ આમાં જેમ કે પ્રમાણે આમાંય સાદુરૂપ આપીએ છીએ. Fp = E × E. F એટલે ma એટલે mp ap = E × E. ap સૂત્રનો કરતા બનાવો, મૂલ્ય મૂકો. E નું મૂલ્ય 1.6 × 10⁻19 પછી કેપિટલ E નું 2 × 10⁻4 આ mp છેદમાં પ્રોટોનનું દળ 1.67 × 10⁻27 kg. તો પ્રોટોનનો પ્રવેગ 1.92 × 10⁻12 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવો મળે. બરાબર. હવે ફરીથી આમાં મુક્ત પતન જ છે એટલે મુક્ત પતન નું સમીકરણ d = 1/2 APT/b². આના ઉપરથી v0 તો 0 જ છે, મુક્ત પતન છે એટલે ap સૂત્રનો કરતા બનાવો, મૂલ્ય મૂકો. d નું મૂલ્ય મૂક્યું. બરાબર. આ 2 પેલાવેલા તો અહીંયા એટલે 2 પણ d નું મૂલ્ય મૂક્યું 1.5 × 10⁻2 અને ap નું મૂલ્ય છેદમાં 1.92 × 10⁻12 વર્ગ કાઢીને વર્ગ. બરાબર. તો ap = 1.25 × 10⁻7. બરાબર. એટલે કે એને રાઉન્ડ અપ કરીને તમે 1.3 દર્શાવી શકો. 1.3 × 10⁻7 સેકન્ડ. બરાબર. અથવા તો એક પોઈન્ટ શિફ્ટ કરી નાખો તો 0.13 માઇક્રોસેકન્ડ એવું કહી શકો. અહીંયા 0.13 માઇક્રોસેકન્ડ, અહીંયા નેનો સેકન્ડ. બરાબર. તો સમયગાળો કેવો છે? માઇક્રો નાનું કે નેનો નાનું? તો સ્વાભાવિક વસ્તુ છે, નેનો સેકન્ડ જે છે એ નાનું મૂલ્ય છે. એટલે કે ઇલેક્ટ્રોન માટેનો મુક્ત પતનનો સમયગાળો જે છે એ કેવો હશે? ઓછો હશે. બરાબર. એ નેનો સેકન્ડમાં મળે, આ માઇક્રો સેકન્ડમાં. એટલે આ સમયગાળો જે છે ને ઇલેક્ટ્રોન માટેનો મુક્ત પતનનો સમયગાળો ઈ ઓછો છે. બરાબર. એનું એક કારણ એ છે કે ઇલેક્ટ્રોનનું દળ જે છે ને પ્રોટોન કરતા ઓછું છે. દળ ઓછું છે એટલે શું થશે? તો કે એનું ઝડપ ઓછું હશે. તમને કોઈ ભણી ગયા 11માં કોઈ પણ પદાર્થનું ઝડપનું માપ એટલે દળ. દળ એનું ઝડપનું માપ દર્શાવે. દળ ઓછું છે એટલે એનું ઝડપ ઓછું. ઝડપ ઓછું છે એટલે એ બહુ સરળતાથી મુક્ત પતન પામી શકે છે. બરાબર. એટલે આ ઓછા સમયમાં મુક્ત પતન પામીને ઇલેક્ટ્રોન જમીન સુધી પહોંચે. આના માટે લાગતો સમયગાળો એના કરતા પ્રમાણમાં વધુ છે ઇલેક્ટ્રોન કરતા. બરાબર. બીજી એક વસ્તુ હવે જો તો બેયના પ્રવેગ, ઇલેક્ટ્રોનનો મુક્ત પતનનો પ્રવેગ, પ્રોટોનનો પ્રવેગ અને ગુરુત્વાકર્ષી પ્રવેગ g નું મૂલ્ય 9.8. તો એ 9.8 અને આ મૂલ્ય જો 10⁻16 ને 10⁻12 ના ક્રમનું છે. એટલે કે આ પ્રવેગ જે છે ને એ બે ગુરુત્વ પ્રવેગ કરતા બહુ વધારે છે. બરાબર. આવું થવાનું કારણ શું? તો કે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કરતા છે ને વિદ્યુત ક્ષેત્ર ઘણું પ્રબળ હોય છે. વિદ્યુત ક્ષેત્ર જે છે એની પ્રબળતા ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કરતા વધારે હોય છે. બરાબર. હવે પ્રબળતા વધુ છે એટલે પ્રવેગ વધુ છે. એટલે જ એવું
છેલ્લા પોઈન્ટમાં લખેલું છે જે સરખામણી દર્શાવે, આપણને ક્વેશ્ચનમાં પૂછેલું હતું સરખામણી કરો, એટલે છેલ્લા પોઈન્ટમાં એવું લખેલું g નું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. માટે ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર કરતા વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે, કારણ કે AE AP is very greater than g. બરાબર, AE અને AP બેયનું મૂલ્ય g કરતા ઘણું બધું વધારે છે, એટલે જ વિદ્યુત ક્ષેત્ર છે એ ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર કરતા પ્રબળ છે, કારણ કે g નું મૂલ્ય 9.8 જ છે. બરાબર, તો આ બેયના મુક્ત પતન માટેના સમયગાળા અને આ બેયની સરખામણી, ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગની અને ગુરુત્વ પ્રવેગની સરખામણી. બરાબર, ત્યારબાદ નાના બહુ સહેલો એક દાખલો સ્વાધ્યાયનો. જો બે તમને વિદ્યુત ભાર આપેલા છે 2 માર્ક માટે, બે વિદ્યુત ભારો મૂલ્ય 2 × 10⁻⁷ 3 × 10⁻⁷ કુલમ. વિદ્યુત ભારોને એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટર અંતરે રાખતા, હવામાં બે એકબીજાથી 30 સેન્ટીમીટર અંતરે રાખેલા છે, તો તેમની વચ્ચે લાગતું બળ મેળવો. 30 સેન્ટીમીટર અંતરે રાખ્યા છે, હવામાં છે, બે વચ્ચે લાગતું બળ. તો ડેટા લખી નાખીએ. Q1 2 × 10⁻⁷, Q2 3 × 10⁻⁷, બે વચ્ચેનું અંતર 30 સેન્ટીમીટર, એટલે 3 × 10⁻⁰ સેન્ટીમીટર ને મીટરમાં ફેરવો એટલે 30 × 10⁻², 3 × 10⁻1 મીટર. બળનું સૂત્ર છે Q1 Q2 r². બરાબર, મૂલ્ય મૂકો તો k નું મૂલ્ય 9 × 10⁹. Q1 2, Q2 3, બેનો ગુણાકાર 3 દુ 6, 10⁻⁷ × 10⁻⁷ એટલે 10⁻14. બરાબર, એટલે 9 × 10⁹ 6 × 10⁻14 ના છેદમાં અંતરનો વર્ગ એટલે 3 નો વર્ગ 9, 10⁻1 નો વર્ગ 10⁻2. બરાબર, તો 9 9 કેન્સલ કરો એટલે 6 ગુણ્યા આ થઈ ગયું 11 પ્લસ 11 - 14 એટલે 10⁻3. બરાબર, એટલે કે 0.006 ન્યૂટન. આ બે વિદ્યુત ભારો વચ્ચે આટલા મૂલ્યનું બળ લાગતું હશે. પ્લસ બીજી વસ્તુ તમને આમાં એવું પૂછે કે આ બળ કયા પ્રકારનું હશે. પ્રકાર એટલે આકર્ષી અપાકર્ષી ઈ જ હોય. બરાબર, કુલમ બળનો પ્રકાર, કુલમ બળના પ્રકારમાં આ બે જ આવે, આકર્ષી અને અપાકર્ષી. બરાબર, જનરલ એમ તમને કે બળના પ્રકાર તો અલગ અલગ બળ આવે, પણ અહીંયા તો કુલમ બળ એક જ છે, એનો પ્રકાર એટલે આકર્ષી કે અપાકર્ષી. તો બે સજાતીય છે ને, ધન, બે ધન છે, બે ધન હોય એટલે અપાકર્ષી બળ લાગે, તો આ બળ જે છે એ અપાકર્ષી પ્રકારનું હશે. બરાબર છે. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના દાખલાઓ, તો આ જેના ઉદાહરણના જ અત્યારના તો શરૂઆતમાં એ આગળના દાખલાઓનો અભ્યાસ કરશું. બરાબર, ત્યારબાદ આવા જે છે એ મહત્વના દાખલા જેની ગણતરી કરાવવી પડે એ બધા દાખલાઓ કમ્પ્લીટ થાય પછી અલગ અલગ પેટર્નના MCQ નો અભ્યાસ કરશું. બરાબર છે. અત્યાર માટે સ્ટે એટ હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.